ફિનોપ્થેલિન અને આ ફિનોપ્થેલિન છે આપણે આમાં નાખીએ તો શું થશે આપણને મેં લખાયું છે ફિનોપ્થેલિનમાં એસિડમાં રંગ બદલશે નહીં તો આપણે ટીપું નાખીએ આનો કોઈ રંગ બદલાય છે જોઈએ ચલો કઈ રંગ બદલાનો રંગ બદલાતો નથી હવે આપણે આની અંદર નાખીએ મિથાઇલ ઓરેન્જ ચલો આ કોણ વાળા શું નાખીએ મિથાઇલ ઓરેન્જમાં કેવો રંગ થશે મિથાઇલ ઓરેન્જમાં ગુલાબી ના પીળો ચલો આપણે નાખીએ મિથાઇલ ઓરેન્જ કેવો થાય તમે જોજો કેવો દેવો લાલ કેમ નહીં ચલો તો આના ઉપરથી આપણને ખબર પડે કે ચલો એસિડ હશે કોઈ પણ એસિડ હશે અને એમાં આપણે કયું નાખશું મિથાઇલ ઓરેન્જ તો એનો રંગ કેવો થઈ જશે લાલ બરાબર આછો લાલ તો આપણને ખબર પડી જાય કે આ એસિડ છે જો લાલ ના થાય તો એ એસિડ નથી અને લાલ થાય તો એસિડ છે બરાબર છે આવી રીતે હવે આપણે બેઝનું ચેક કરીએ હવે ચાલો બેઝમાં આપણે ફિનોપ્થેલિન નાખીએ કયું આ ફિનોપ્થેલિન છે ચલો અહીંયા ધ્યાન આપશે આ બેઝમાં આપણે શું નાખશું ફિનોપ્થેલિન કેવો રંગ આપશે ગુલાબી કેવો રંગ આવ્યો ગુલાબી જેવો નહીં તો આના ઉપરથી આપણે જો આવો તરત રંગ બદલાવાનો નહીં તો આ જે સૂચકો છે આ ખાલી શું કરશે રંગ બદલાશે અને જેના કારણે આપણને ખબર પડી જશે કે કયો એસિડ છે અને કયો બેઝ ચલો સમજાઈ ગયું ચલો હવે છે મારે આ રંગને દૂર કરવો હોય તો કરી શકું મેં કીધું હતું કે આપણે એસિડ અને બેઝ ભેગા કરીએ તો શું બને ક્ષાર અને પાણી